અરવલ્લીમાં મતદાન માટે વહીવટીતંત્ર સજ્જ થયું। જિલ્લા પંચાયતની 30 બેઠક માટે ચૂંટણી યોજાશે। નગરપાલિકાની 42 બેઠક માટે મતદાન પ્રક્રિયા શરૂ થશે। 1071 મથક પર ઈવીએમ મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી। 7 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। 6000થી વધુ પોલિંગ સ્ટાફ ચૂંટણી ફરજમાં શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। આવતીકાલે સમગ્ર રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવા માટે જઈ રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાની 30 જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની 140 બેઠકો અને જે નગરપાલિકા છે તે બે નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન યોજવા જઈ રહ્યું છે, જેના માટે જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, હાલ અત્યારે આપણે મોડાસા કેન્દ્ર ખાતે છીએ। જે મતદાન માટેના જે કર્મચારીઓ છે તેઓ વહેલી સવારથી જ અહીં આગળ પહોંચી ચૂક્યા છે। વહીવટી તંત્ર દ્વારા જે કર્મચારીઓ છે તેઓને હાલ અત્યારે ઈવીએમ અને જે મતદાન માટેની જે કીટ છે તેની ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આવતીકાલે કોઈપણ જાતની કોઈ અનિચ્છનીય બનાવ ન બને, શાંતિપૂર્ણ માહોલમાં જે ચૂંટણી છે તે પૂરી થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બની સંપૂર્ણ તૈયારીઓ કરી ચૂક્યું છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી। સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી યોજાઈ રહી છે આવતીકાલે 26/4/2024ના રોજ, એ માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ છે તેમાં મોડાસા તાલુકા પંચાયતની 20 બેઠકો અને મોડાસા તાલુકામાં આવેલી જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે કાલે ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે 154 બૂથ ઉપર ચૂંટણીની ખૂબ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને વહીવટીતંત્ર આ ચૂંટણીઓ માટે તમામ રીતે સુસજ્જ છે। 1050 જેટલો પોલિંગ સ્ટાફ છે અને તેના સિવાય બીજા 101 જેવા અહીંયા ડિસ્પેચિંગ સ્ટાફ પણ કાર્યરત છે અને તે માટે વહીવટીતંત્રએ તમામ જમવાની, પાણીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે। પહેલા અત્યારે તમામ તૈયારીઓ ઇલેક્શન કમિશન તરફથી કરવામાં આવી રહી છે। જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે જ્યાં ચૂંટણી થવાની છે, મતદારોને કોઈ તકલીફ ન પડે તે પ્રકારની તૈયારી કરાશે।